ઇતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું છે, બે બાજુ વિરોધ જોવા મળે છે. ઘરનો કજિયો છે, યુવાની નથી રહી ભાજપની. મતદારોને પોતાના મતની વેલ્યુ સમજાણી છે. તમે કલ્પના ન કરો એવી સ્થિતિમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ચાણક્ય કહી શકાય એવા લોકોનો યા તો હુરિયો બોલ્યો, યા એને પાછા જવાનું કીધું, અથવા તો એને સવાલ કર્યા સમાજ. આ ચૂંટણીમાંથી સબક લેશે એનો જય જયકાર, નહીં લેશે એનો હાહાકાર. આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતના ઇતિહાસની સૌથી ચર્ચિત ચૂંટણી બનવાની. નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 26 તારીખે મતદાન છે. હવે 2 દિવસ આડા છે. આજે પ્રચાર પડઘમ તો શાંત થઈ જશે, પણ તમામ પક્ષોનો ઉચાટ વધી જશે. કારણ આ વખતે ઇતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું છે કે વિપક્ષ અને શાસક પક્ષ બંનેનો જનતામાં બે બાજુ વિરોધ જોવા મળે છે. પ્રજા કઈ બાજુ વળશે એ નક્કી નથી થઈ શકતું. તો 26 તારીખે પ્રજા છે, હવે એ કોને પોતાના હૃદય સિંહાસનમાં બેસાડશે અને કોને જાકારો આપશે એ જાણવું ખૂબ રસપ્રદ છે. અને એના માટે જ આજે આપણે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા. નમસ્કાર સર. જી નમસ્કાર. નમસ્કાર. તમે તો આમાં સૌથી વધુ અત્યારના અભ્યાસ કર્યો છે અને અનેક ડિબેટો કરી છે. તો સર, જે જનતાનું મન આ વખતે કડી કેમ નથી? કમિટેડ જે વોટ કહેવાતા કોઈ પણ પક્ષના, એ પણ હવે નક્કી નથી કરી શકતા કે આ જનતા અમારી સાથે છે કે સામેના પક્ષ સાથે છે. આનો અર્થ શું? આવું કેમ બની શકે? બલરામભાઈ, આ ઘરનો કજિયો છે. રાજકોટ સૌરાષ્ટ્રની રાજધાની છે, એમ ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ છે. પણ એ ગઢપણ જેવું થઈ ગયું. યુવાની નથી રહી ભાજપની. એટલે ઘરનો કજિયો છે. ભારતીય જનતા પાર્ટીએ કેટલા 70% જેટલા ઉમેદવારોને બદલાવી નાખ્યા પરિવર્તનની લહેર માટે. જેન જી જે આપણે કહીએ છીએ ને, નવી જનરેશન માટે, યુવા, ફ્રેશ વગેરે વગેરે. નિયમ કર્યો 60+ હોય એને નહીં આપી, સગાવાદવાળાને નહીં આપી, 3 ટર્મથી વધુ ચૂંટણી લડ્યા જીતા હાર્યા હોય એને ન આપી, વગેરે વગેરે. એને કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ અને રોમાંચક બની ગઈ. અન્યથા વન સાઇડેડ જ હતું. ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ વિપક્ષમાં તો હતી જ, પણ જો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ 3 ક્રાઇટેરિયા, 60+ ને નહીં, 3 ચૂંટણીથી વધુ લડ્યા હોય એને નહીં, સગાવાદ નહીં, વગેરે વગેરે, એવું કંઈ ન કર્યું હોત અને પરિવર્તનના નામે 70% જેટલા ઉમેદવારોને ફેરવી તોડ્યા ન હોત, તો રિઝલ્ટ અત્યારે છે એના કરતાં વધુ સાફ હોત. તો સાફ હોત. કોઈ પણ વિશ્લેષક કહી શક્યા હોત કે આ આટલી રીતે જીતશે કે જે સમથિંગ થશે એ. પણ રોમાંચક શું કામ બનાવી દીધી? એક તો ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયા બદલાવ્યા, ઉપરાંત ઘરનો કજિયો એવો મોટો છે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે રાજકોટમાં કે જે કોર વોટ બેંક કહેવાય, જેમ કે રઘુવંશી સમાજ પહેલી વાર આટલો ખુલ્લીને આવ્યો મેદાનમાં. સંમેલનો થયા, ભાજપને સમર્પિત સમાજ. ધારાસભ્યથી માંડીને અનેક જગ્યાએ લોકોએ પ્રયાસો કર્યા, છતાં પણ લિટરલી વિરોધના જ સંમેલનો થયા. અને એક વખત નક્કી કર્યું કે આપણે લોહાણા સમાજના યુવાનોને સારા ઉમેદવારને ટિકિટ નથી મળી, એટલે આપણે નોટામાં મત દબાવવો પણ ભાજપને ન આપવો. આવી પણ વાત આપણે અખબારોમાં સાંભળી, વાંચી, જોઈ, જાણી. પછી નક્કી એવું પણ થયું છે કે નોટામાં દબાવવું એ વેસ્ટેજ ઓફ એનર્જી છે. 2 કલાક તડકામાં ઊભા રહી નોટામાં દબાવો તો એનો કોઈ મતલબ નહીં. તમારે એટલે કે લોહાણા સમાજ એવું માને છે કે આપણે આપણી તાકાત જે બતાવી દેવી જોઈએ અને જેની સામે આપણો વિરોધ છે એને એની ઓકાતની ખબર પડવી જોઈએ. એટલે હવે નક્કી એવું કર્યું કે એને આપણે નોટામાં ન દબાવવો, પણ વિપક્ષમાં જ્યાં આપણા સમાજનો ઉમેદવાર ઊભો હોય, આપણા એટલે રઘુવંશી સમાજનો, એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, રઘુવંશી સમાજનો ઉમેદવાર એને મત આપવો, પાર્ટી ગમે તે હોય. તદ ઉપરાંત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંનેને અત્યારે એ બંને વચ્ચેની હરીફાઈ શું છે? એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મત કોણ વધારે લઈ જાય
કારણ કે બંનેને બોનસ મળી રહ્યું છે. પરિશ્રમનો કોઈ મતલબ નથી, બોનસ બહુ મોટો છે, વોટ બેંક મોટી છે. રઘુવંશી સમાજની 70,000થી વધુ મત છે. બિલકુલ છે. પછી કેટલાક ક્ષત્રિય સમાજે પણ આવી જ વાત કરી છે, ઓબીસી સમાજને આ લોકો કોળી સમાજે પણ. બિલકુલ. એટલે જ હું કહું છું કે સરકાર જે એક તરફી અહીંયા તો છેલ્લા 30 વર્ષથી આપણે બધું જાણીએ છીએ એમ ભારતીય જનતા કોંગ્રેસને એક વખત રાજકોટ મનપામાં બેઠક મળી અને બાદ કરતા એને બાદ કરતા ભાજપનું શાસન રહ્યું છે. તો અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ અત્યારે મમતા બેનર્જી બંગાળમાં છે તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની ન્યાય લહેર છે. ગઈકાલે 90-92% મતદાન થયું. એનો એ ભલે ભરેલો કુંભ છે, કોના તરફી કોના વિરોધી ખબર નથી, પણ કમસે કમ મતદારો જાગ્યા. એટલે તમે જે અત્યારે ઇન્ટ્રોમાં વાત કરી બલરામભાઈ કે પ્રચાર પડઘમ શાંત થયા છતાં ઉચાટ કેમ છે, એ ઉમેદવારોનો અને પક્ષનો ઉચાટ કેમ શાંત નથી થયો? કારણ કે મતદારો જાગી ગયા છે. જાગ ઉઠા ઇન્સાન, એવું જે આપણે ટાઇટલ મારીએ છીએ ને એમ, જાગ ઉઠા મતદાર. મતદારોને પોતાના મતની વેલ્યુ સમજાણી છે. તમે કલ્પના ન કરો એવી સ્થિતિમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ચાણક્ય કહી શકાય એવા લોકોનો યા તો હુરિયો બોલ્યો, યા એને પાછા જવાનું કીધું, અથવા તો એને સવાલ કર્યા સમાજે કે તમે આટલી વ્યવસ્થા કેમ ન કરી, અથવા તો તમે તમારું કામનો હિસાબ આપો. તો આ જે સ્થિતિનું નિર્માણ થયું છે એને કારણે ઉચાટ જે છે એ હજી એમનેમ છે. કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની જે વાત છે સરકાર વિરોધી મતની, પણ એ કોણ લઈ જશે? કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? એ બંને એના માટે છે ને ઉચાટ છે. અને ભારતીય જનતા પાર્ટીને એમ છે કે આ કોઈ પણ ભોગે સત્તા વિરોધી લહેર જો જાડી ન બને અને એને ડેમેજ કંટ્રોલ કરી શકાય, એટલે એને ઉચાટ હજી સમાવેશ નથી. આમ ત્રણેયનો ઉચાટ જે છે એ યથાવત છે. જનતા બિલકુલ દર્શકોની જેમ પહેલી વખત પોતાના મતનું મૂલ્ય કરી અને આરામથી બેઠી છે. 916 માર્કાવાળું સોનું વેચવું હોય તો વેપારી જેમ રોડ ઉપર આવીને ગ્રાહકને બોલાવતો નથી, એવી રીતે મતદારો જે છે આરામથી બેઠા છે 26 તારીખની રાહ જોઈને. જી, તમે વાત કરી જે પ્રમાણે કે પ્રજા છે એ હવે મતદારો છે એ હવે રાહ જોઈને બેઠા છે. રાહ જોઈને તો બધાય બેઠા છે વર્ષોથી, દર વખતે આપણે સાંભળીએ છીએ. પણ જ્યારે મતપેટીઓ ખુલે છે ત્યારે પરિણામ અલગ જ આવતા હોય છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી, એટલે વિધાનસભાની ચૂંટણી પહેલાંનો લિટમસ ટેસ્ટ કહેવાય છે. હવે 2027માં જ છે આપણી વિધાનસભાની ચૂંટણી. આના પરિણામ ઉપરથી વિધાનસભાની આગામી રણનીતિ તૈયાર થતી હોય છે. તો આ ચૂંટણીનો તમે એમાં શું નિષ્કર્ષ જુઓ છો, શું પરિણામ આવશે? ગુડ ક્વેશ્ચન બલરામભાઈ. આ વાત તો બહુ સારી છે. એના ઉપરથી ભવિષ્યનું ચિત્ર ક્લિયર થશે. પહેલામાં પહેલી વાત તો આના જે પરિણામ આવે તે આ સ્થાનિક સ્વરાજ્યની, ધારો કે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 34 અને 260 તાલુકા પંચાયત, આમ થઈને 4.18 કે 20 કરોડ આટલા લોકો એમાં મતદાન કરે છે. પૂર્ણ ગુજરાત, આમ જુઓ તો મોટા ભાગનું ગુજરાત જે છે મતદાન સેમિફાઇનલ એટલે તો કહેવામાં આવે છે. તો ચૂંટણી પછી શું થશે એમ અત્યારે તો ભરેલો કુંભ છે. ખબર નથી કે સરકાર વિરોધી લહેર છે એ કોને ફળે, એ જુદી ઘટના છે, કે પછી સરકાર ડેમેજ કંટ્રોલ કરી શકે છે. આ બે પ્રશ્ન પછી પરિણામ જે આવે તે, પણ એક વસ્તુ નક્કી છે, શાસક પક્ષ માટે આ રેડ એલર્ટ, સાવધાની થવાની એમાં સંકેત મળવાના. અને વિપક્ષોએ, આમ આદમી હોય, કોંગ્રેસ હોય, એ કેટલાક લોકો અસંતુષ્ટ જે અત્યારે અપક્ષ તરીકે ઊભા છે, એ બધાએ એણે રણનીતિ કઈ ઘડવી એનું બ્લુ પ્રિન્ટ મળી જશે. આમાંથી જે સબક નહીં લે, આ ચૂંટણીમાંથી સબક લેશે એનો જય જયકાર, નહીં લેશે એનો હાહાકાર. આ નિશ્ચિત વાત છે. કારણ કે જનમત તો નક્કી થઈ જવાનું, કોણ જીતે કોણ હારે પછીની વાત છે. જનતા શું ઈચ્છે છે, જનતાના મગજમાં સરકાર, આમાં તો મેં કીધું ને અત્યારે જે ચૂંટણી થઈ રહી છે ને, બે જ તો મેઇન મુદ્દા છે, બીજું બધું જવા દો. બે જ મુદ્દા, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ, આ બે જ મુદ્દા છે. એટલે તો તમે જુઓ અહીંયા ભારતીય જનતા પાર્ટીના જેટલા તમે પોસ્ટર વગેરે જુઓ છો પ્રચારના, યુસીસી લાવનારું પહેલું રાજ્ય, 53 તલાક નાબૂદ કરનારું પહેલું રાજ્ય, બરાબર છે, આ ટાઈપના મુદ્દા જે રાષ્ટ્રીય કક્ષાના છે, એને આને કંઈ લેવા દેવા નથી હોતા. અહીંયા તો નળ ગટર લાઇટવાળી વાતો હોવી જોઈએ, પણ એ કામ એમ કે છે કે અમે તો કરી ચૂક્યા છીએ એટલે અમે રાષ્ટ્રીય વાત કરીએ છીએ.
પણ સરવાળે તમને કહું કે જે ગણો તે બે જ મુદ્દા મુખ્ય છે અને એસિડ ટેસ્ટ જેવા તમામ પક્ષો માટે, શાસક વિપક્ષ બધા માટે, કે વિપક્ષો જો આ વખતે દાખલા તરીકે બલુભાઈ ધારો કે થોડોક નોંધપાત્ર દેખાવ કરે, ફોર એક્ઝામ્પલ નોંધપાત્ર, તો એનો અર્થ વિપક્ષોએ એવું સમજવું જોઈએ કે જનતા તો હજી ઈચ્છે છે પરિવર્તન, પણ તમે એને લાયક નથી. જો તમે લાયકાત કેળવો તો જનતા વધુ તમારામાં ભરોસો મૂકે, એનો ગુજરાતી ઈ થાય. અને શાસક પક્ષને પણ એવું છે કે ભાઈ તમે ભલે ગમે તે માનતા હો કે વિકાસની વાતો કરતા હો કે જે કરતા હો તે, જનતામાં તમારા પ્રત્યે નારાજગી જન્મી તો જન્મી કેમ, અને એ નારાજગીને ટાઢી નહીં પડે તો 27માં તમે વેતરણી તરશો કેમ. આ બે વાત જે છે એ એસિડ ટેસ્ટ જેવી સાબિત થવાની આ પરિણામોમાં. જી તમે આમ તો સ્પષ્ટ કહી દીધું કે હવે આ ચૂંટણી ઉપરથી વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય એને ધડો તો લેવો જ પડશે કે હવે એમની રણનીતિ શું છે. તો હવે મનપાની ચૂંટણી છે જે આપણી, એનું 28 તારીખે મતદાન, 26 તારીખે મતદાન છે અને 28 તારીખે મતગણતરી છે. રાજકોટમાં, આમ તો રાજકોટ નહીં, ગુજરાતમાં જોવો તો ભાજપ અને કોંગ્રેસ બે જ રહ્યા છે, ત્રીજા પક્ષને ક્યારેય સ્થાન મળ્યું નથી. સુરતમાં ગઈ ચૂંટણીથી આપની એન્ટ્રી થઈ હતી, રાજકોટમાં પણ ગયા વખતે આપને એકેય સીટ નહોતી મળી, કોંગ્રેસને માત્ર 4 મળી હતી 72માંથી, પણ આપે 4 કે 5 વોર્ડમાં લીડ કાપી હતી, જે કોંગ્રેસ કરતાં પણ વધુ મત લઈ ગઈ હતી. તો આ વખતની મનપાની ચૂંટણીમાં સાહેબ શું લાગે છે ચિત્ર? જુઓ, આ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરવા જેવી વાત છે. કેટલી બેઠક કોને મળશે એ, પણ પહેલાં એના માટે થોડુંક એનાલિસિસ કરી દઈએ ક્યાં શું ચાલી રહ્યું છે. 18 વોર્ડ રાજકોટના છે, એમાં કયા વોર્ડમાં શું ડખો છે. બાકી જે વોર્ડના હું નામ ન લઉં, સમજવું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી વિનિંગ પોઈન્ટ ઉપર છે. પણ ધારો કે વોર્ડ નંબર 2 ત્યાં લોહાણા આંદોલન સૌથી મોટું અસરકારક ઇફેક્ટ એમાં થાય. નૈનાબા કદાચ જીતી જાય અને જે ધૈર્યભાઈને ટિકિટ આપી છે એને બહુ વિરોધ થઈ રહ્યો છે વગેરે વગેરે. વોર્ડ નંબર 3 તો એમાં 2 ટિકિટ જે છે અતુલ રાજાણી, ગાયત્રીબાઈ, તો આપણે જાણીએ છીએ સક્ષમમાં સક્ષમ 108ની છાપ ધરાવે છે કોંગ્રેસના, એટલે એનો કદાચ મેળ પડી જાય. 4 નંબરમાં રાહુલ ભુવા આમ આદમી પાર્ટીના છે, એ તાકાતવાળા ધારાસભ્ય લડી ચૂક્યા છે અને આપણે જાણીએ છીએ ને, તો એનો ગયા વખતે પણ સારી લીડ મેળવી હતી. 5 નંબરના વોર્ડમાં કોંગ્રેસનો કોઈ મેળ પડે એમ નથી, ત્યાં લીડ ભારતીય જનતા પાર્ટીનું થાય એમ છે. 6 નંબરમાં કોંગ્રેસના દેવુબેન જાદવ, ભલે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરેલા, પરંતુ દલિત, માઇનોરિટીઝ અને કોળી સમાજ, ઓબીસી, આ ત્રણેયના મત ઉપર એનો પ્રભાવ તો છે, એટલે કદાચ ત્યાં 6 નંબરમાં દેવુબેનનું પણ ગણાય છે. 7 અને 8માં તો ભારતીય જનતા પાર્ટીની પેનલ છે. 9 અને 10 એમાં ઘનશ્યામભાઈ હેરભા આમ ગણાય છે, મોટું માથું, પણ એનો વિરોધ ભયંકર થઈ રહ્યો છે. એ થઈ રહ્યો છે શું કામ? આફ્ટર ઇલેક્શન પછીની જે ઘટનાક્રમ છે, કારણ કે એ દાવેદાર છે, યા તો મેયર બને, સ્ટેન્ડિંગના ચેરમેન બને, યા ડેપ્યુટી મેયર બને, એવું અત્યારે લાગે છે. એટલે ઇન્ટરનલ વિરોધ પણ એનો થઈ રહ્યો છે. ક્રોસ વોટિંગની શક્યતા જરાય અજુકતી નથી, ત્યાં ક્રોસ વોટિંગ પણ થઈ શકે. કારણ કે આપણે જેને અત્યારે ચૂંટણી માનીએ છીએ, મતદારો તો મત આપીને જે તે લોકોને ચૂંટે છે, પણ એના પછીના પગલાં રાજકારણીઓ ખેલતા હોય છે કે ધારો કે ભારતીય જનતા પાર્ટી, જોકે જેની સંભાવના વધુ છે જીતવાની, જીતી જાય તો પછી મેઇન પોસ્ટ ઉપર કોને મૂકવા, એટલે એવા જે લોકો છે તો એનેમાં જેને 3-4 દાવેદારો હોય તો એકબીજાને પાડી દેવા કોશિશ કરતા ને, એમાંના એક છે ઘનશ્યામભાઈ હેરભા. તો એની સામે આવો ડખો થઈ શકે. સાહેબ 10 નંબરમાં, વચ્ચે 1 મિનિટ, 10 નંબરમાં બીજા 2 મહિલા ઉમેદવાર છે જે કોંગ્રેસમાંથી, એક છે ભાર્ગવીબા અને એક છે આભાબેન દેસાઈ, જે આરજે આભા, બંને શિક્ષિત છે. એને પણ આ વખતે લોકોનો સારું સમર્થન મળે છે એવું જોવા મળે છે, તો એ પણ અસર કરી શકે 10 નંબરમાં? કારણ કે 10 નંબર એટલે પોકેટ એરિયા છે ભાજપનો પ્યોર. જી, એમાં આરજે આભા એનું તો સંભળાય છે. એક તો યુવાન છે, શિક્ષિત છે, પોપ્યુલર છે, અને આઈ થિંક વણિક નાગર છે, નાગર બ્રાહ્મણ, સોરી દેસાઈ છે. તો એ બધા જ પરિમાણોમાં, અને આમ તો એણે જુર્રત કરી, કારણ કે કેરિયરનો સવાલ થાય છે. આખા વેવ્સની વિરુદ્ધમાં કોંગ્રેસની ટિકિટ ઉપરથી લડી રહ્યા છે, એટલે તો સમજીને લડ્યા હશે, કંઈ પાગલ તો કોઈ છે નહીં. તો એ પણ તમને કહું, એ ફેક્ટર પણ બહુ કામ કરશે બુદ્ધિપૂર્વક. એટલે જ મેં આપણે ક્રોસ વોટિંગવાળી વાત જે કરી છે, હા, એ સમજીને મેં કીધું છે. પછી 16 અને 17 એમાંય ભારતીય જનતા પાર્ટીની અંદરનો આંતરિક વિરોધ, નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળાને કાપીને, હા આપણે જાણીએ છીએ, એ બધું જે થયું ત્યાં પણ નવા જૂની થઈ શકે એવી સંભાવના છે. એટલે આ બધા એનાલિસિસના આધારે આપણે કહેવું હોય
તો એમ કહી શકીએ કે 18 વોર્ડની 72 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી 100% શાસન ઉપર તો આવવાની, 60-65ની આળેગાળીની એની બેઠક રહે, 60ની આળેગાળીની, અને કોંગ્રેસને 12 થી 16 અને આમ આદમીને 5 થી 7 આવી બેઠકો મળવાની સંભાવના છે. થોડી ઇધર ઉધર તો સ્વાભાવિક છે, આપણે ભવિષ્ય વહેતા તો નથી, પરંતુ જે અત્યારે રાજકારણનો અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે એ જોતાં આવી સંભાવના છે કે સત્તા તો ભારતીય જનતા પાર્ટીની રહેશે જ, પરંતુ સબક સાથે રહેશે. એને એલર્ટ થઈ, કારણ કે કોરોના જેવા કાળમાં પણ જો 4 જ બેઠક વિપક્ષોને મળી હતી, બાકી 72માંથી બાકીની 68 બેઠક ભારતીય જનતા પાર્ટીએ લીધી હોય, તો અત્યારે કોરોના જેવો કાળ તો છે નહીં, બલકે વિપક્ષ નામે આમ કોઈ વ્યવસ્થા નહોતી, જનતા વિપક્ષ બનીને ઊભી છે, કોઈ પક્ષ નહીં. પહેલી વખત એવું જોવા મળ્યું, જેથી કરીને અહીંયા હર્ષભાઈ સંઘવીએ રોડ શો કર્યા છે, અહીંયા રાજ્ય કક્ષાના નહીં, કોંગ્રેસમાં અને આમ આદમીના એણે રાષ્ટ્રીય કક્ષાના નેતાને પણ અહીં ઉતારવા પડ્યા. જે મનીષ સિસોદિયાજી આજે જ રાજકોટમાં આપણે ચર્ચા કરી હતી, ત્યારે કોંગ્રેસના મુકુલ વાસનિક છે જે પ્રભારી છે એ. તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવડા મોટા નેતાઓ ભૂતકાળમાં આવ્યા નહોતા, આવવાની જરૂર નથી, કારણ કે આ તો તમારા કામના આધારે જ તમને મત આપવાની વાતો છે, કારણ કે લોકો ઓળખતા હોય ને, આમાં કોઈ વેવ્સ કે ચહેરો કે એવું ન ચાલે. તમારો પહેલો સગો પાડોશી, તમે ખભે હાથ મૂકીને જેને કામ સોંપી શકો અથવા ઠપકો આપી શકો એવા લોકોની ચૂંટણી કરવાની છે. તો એમાં તમારે બાકીના ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલની કોઈ વાતનો મતલબ નથી રહેતો. તેમ છતાં લોકો ઉતરા છે એનું ગુજરાતી એ છે કે ટર્ફ ફાઇટ છે. એટલે જ મેં આપને શરૂઆતમાં કીધી કે આ જે સેમિફાઇનલ માનવામાં આવે છે એ ખરા અર્થમાં તો પક્ષો માટે ફાઇનલ છે, ઉમેદવારો માટે ફાઇનલ છે. આ કે હવે અભી નહીં તો કભી નહીં, આના ઉપરથી ધડો બહુ મોટો આ ત્રણેય પક્ષો માટે, શાસક વિપક્ષ બધાય ત્રણેય પક્ષો માટે આ એક ધડારૂપ ચૂંટણી થવાની છે. આના ઉપરથી ધડો નહીં લે એનો કદાપી ધડો નજીકના ભવિષ્યમાં નહીં થઈ, લખી રાખજો. જો કે ભારતીય જનતા પાર્ટીમાં એ તો બુદ્ધિપૂર્વકનો, તમે જાણો છો પરિવર્તન સંસાર કા નિયમ હોતા है, ભાજપ કા ભી નિયમ है. એણે તો દુનિયાભરની બધી, જો પહેલાં આપણે બધામાં તો સોશિયલ મીડિયામાં હતા સૌથી વધુ એક્ટિવ ભારતીય જનતા પાર્ટીએ સાયબર સેલ ઊભો કરેલો. અત્યારે પરિવર્તનના નામે તમે જુઓ કેટલાય લોકો જે છે એને 70% લોકોને બદલાવી નાખ્યા અને જૈનજીને લઈ આવ્યા. એણે પરિવર્તન દાખ્યું જ છે. કોંગ્રેસ કે આમ આદમીની જેમ એણે પકડીને, આમ આદમી પાસે તો જોકે ઉમેદવારોની ખામી છે, જુદી વાત છે, 9660 બેઠક ટોટલ લડાઈ રહી છે ગ્રામ પંચાયતથી માંડીને, તો પણ એમાં 3-4 હજાર લોકો, ઈસુદાન મતલબ છે 5-1000 લોકો લડે છે, પણ તોય 50% તો તમને જો 50% ઉમેદવાર ન મળે હોય તો મતદાર ક્યાંથી મળે? આ સીધી વાત તો સમજી શકાય ને, નહીતર પડાપડી તો ઉમેદવાર થવામાં થવી જોઈએ ને. કોંગ્રેસમાં થઈ, આ વખતે પહેલી વખત એવું થયું કોંગ્રેસમાં થઈ. શું કામ? બ્રેકઅપ જે આમ આદમી પાર્ટીનું થયું એટલે લોકોને વળી પાછા કોંગ્રેસ તરફ, કે આ જૂની જાણીતી પાર્ટી તો કરી, એટલે એન્ટી એસ્ટાબ્લિશના વધુ મતો જે છે એ કોંગ્રેસ તરફ જતા દેખાઈ રહ્યા છે. આમ આદમી ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જે લોકો વધારે પોપ્યુલર છે, સારા છે, સમર્પિત છે, જેમ કે આપણે કેમ ગોપાલ ઇટાલિયા ભલે લડતા નથી પણ એક છે ચહેરો છે, એવી રીતે આમ આદમી પાર્ટીમાં એવા જે લોકો છે એ 100% તરી જશે કાસ્ટ વાઇઝ ને જે કોઈ એની ગણતરી પ્રમાણે રહેશે એને, પણ બાકી ઊભા ખાતર ઊભા છે એનો મેળ નહીં પડે, તો લોકો કોંગ્રેસ તરફ જશે. એટલે તમને કહું કે આ ટેસ્ટ કેસ થવાનો, આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતના ઇતિહાસની સૌથી ચર્ચિત ચૂંટણી બનવાની અને સિમ્બોલાઇઝવાળી ચૂંટણી બનવાની, સાવધાનીવાળી ચૂંટણી બનવાની, માઇલસ્ટોન બનવાની. આમાંથી દરેક સમાજે, એટલે દરેક પક્ષે એમાંથી ધડો લેવો પડશે કે 27 પહેલાં આપણે શું કરીએ તો સત્તા ઉપર આવી શકીએ અથવા તો સત્તાની નજીક જઈ શકીએ. જી સર, આપે આ ચૂંટણી વિશે જે કંઈ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જોવાનું રહ્યું કે 28 તારીખે મતદારો કોને રીઝવે છે, કોની ઉપર પ્રેમ વરસાવે છે અને કોને જાકારો આપે છે. જે કોઈ ચૂંટાય એ ખરા દિલથી ચૂંટાયેલા સેવક તરીકે, પ્રજાના સેવક તરીકે કામ કરે એવી અપેક્ષા સાથે